હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને હું જીમ જવા માટે રેડી થઈ ગયો છું. જીમ આજે સવારે એટલે જાઉં છું કે આજે અમે જવાના છે ફાર્મ હાઉસ. હા ગાઈઝ, અમે આજે ફાર્મ હાઉસ જઈએ છીએ કેમ કે જયરાજ હવે થોડાક જ દિવસોમાં કેનેડા પાછો જાય છે. તેના માટે હવે આજે અમે ફાર્મ બુક કરાવેલું છે ને આજે બધા અમે સાંજે ફાર્મ હાઉસ નીકળીએ છીએ અને ફૂલ ધમાલ મસ્તી થવાની છે કેમ કે હવે જયું જાય છે તો એક લાસ્ટ વાર એને પાર્ટી આપી દઈએ, એન્જોય કરી લઈએ. પછી ખબર નહીં હવે ક્યારે 3-4 વર્ષ પછી પાછો આવે એટલે આજે જઈએ બધા. જીમ પટાવ્યું, ઘરે જઈએ, નાહી ધોઈને નીકળીએ ફાર્મ જવા માટે. શનિના ઘરે પહેલાં જવાનું છે, ત્યાં બધા ભેગા થવાના છે. ત્યાંથી પછી ફાર્મ જઈએ, બધા જ આવે છે. જયું માટે જ ખાસ ફાર્મ કરાવેલું છે કેમ કે એ જાય છે એટલે તો ઘરે જઈએ ને ફાર્મ જઈને મજા કરીએ. ધોનીનો ડાઉનફોલ આવી ગયો, ટેમ્પામાં જ આવી ગયો ધોની ટેમ્પામાં જ આવી લો ધોનીનો ડાઉનફોલ ચાલે છે. ચલો હવે નીકળવાના ફાર્મ હાઉસ માટે. ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે કેમ કે પેટ્રોલનો ભાવ ખબર નહીં વધ્યો. એટલી લાઈન છે પેટ્રોલ પંપ પર. હું 1 કલાકથી પેટ્રોલ પંપ પર ઉભરેલો હતો ત્યારે મારો નંબર લાગી ગયો. પેટ્રોલ પુરાવ્યું ને હવે આ શનિના ઘરે આવ્યા. બરાબર આજે અમે ઉર્વિલ બનેલા છે. કલાકથી એ લોકો અમારો વેઇટ કરે છે. હવે ઘરે જાય એટલે જો ગાર પડે તો ગાર ખાવા રહી. આવી ગયા. રિયાને બોલાવ તો. ચાલો 1 કરોડ બી લઈ ચાલ્યા. 1 કરોડ બી ના હું તો પામ પર ચાલ્યો. આને ગોડા પૈરા કપડા જ નહીં હોય કે ભૂમિ કપડા જ નહીં. શનિના જ પહેરે ને તું ખાલી શનિના જ કપડા પહેરે ને. બિચારા તો ટી-શર્ટ પણ એ બી નહીં મળતી. ટી-શર્ટ શનિના બી નહીં મળતા. લાઈન વાળી બી એ બોબ સ્વિમિંગ પુલ માં ખાલી વરાપાવ હાથમાં લીધું છે. એમાં ભાઈ જો મારી આગળ પાછળ જ ફર્યા કરે. જ્યાં જવાના પાછળ જ આવ્યા કરે. જોજો જ્યાં જવા ત્યાં આવે. જો એક વરાપાવ ને જો આ રૂમમાં આવી ગયો. શું જોઈએ દીકા? વડાપાવ ખાવું છે મારા દીકાને? ચાલ આપું થોડુંક લા. જો વડાપાવ બી ખાય બોબ લે તો આગળ ચાલ. જો જે આપો એ ખાઈ જાય. જે પણ કંઈ આપો ખાઈ જાય. હવે પતી ગયું, ખાઈ જાય. જોયું હાથમાં ગયું ને તો ભાગી ગયો. હવે નહીં આવે. બોબ માટે આઈસ્ક્રીમ ખાય. લે ચાલ. ઓ રાતે નહીં ખવાય, બોબનું છે. એક આ બોબ ને એક આ મારો બોબ. શું જોઈએ તને ને કેમ? ચાલ ની ભાઈ, કેટલી વાર મને એવું લાગ્યું કે આજે હું ઉર્વિલ બન્યો. હું લેટ આવેલો પણ ઉર્વિલ તો ઉર્વિલ જ હોય ભાઈ. કેટલું કામ પતાવ્યું. લેવા ગયા કિયાની મળી, પછી આ જળુના ઘરે ગાડી લીધી. એની ગાડી ગેરેજમાં હતી તો ગાડી ગેરેજમાંથી લેવા ગયા. ગાડી ગેરેજમાંથી લઈને શિવના ઘરે ગયા. શિવના ઘરેથી ખાવાનું લીધું ને પછી અહીંયા આવ્યા. ગમે તો હોય, અમને એમ કે આજે અમે ઉર્વિલ બન્યા પણ ઉર્વિલ એક જ હોય. સૌથી અઘરું કામ ઉર્વિલ કરતો રાજ. હા બોબ બીજો બોબ એક આયરો બોબ ને એક આયરો બોબ ચાટીને ખાઈ જાય. ખાઈ જાવે કઈ નહીં, આવી જ ગયું છે એમ બી. લે બોબ એક બોબ તો ખાઈ ગયો, તું બીજો બોબ ખા. કેવું લાગે છે ભાઈ? લાસ્ટ પાર્ટી તારી હવે અહીંયાની
હે જયરાજની છેલ્લી પાર્ટી પછી ભાઈ ચાઈ લો ટાઈમ કાં નીકળી ગયો ખબર નહીં ક્યાં જવાનો છે તું કેનેડા કેનેડા થોડી જવાનો છે કેનેડા જવાનો છે પાક્કું જોર અહીંયા રે કેનેડા બેનેડા શું છે જવું પડે કેટલી સેલેરી તારી તા આઈપી લે તાર જીજા અહીંયા જ રે નહીં જવું મજા આવે તા સેલરી પર થોડી આખી જિંદગી તો આગળનું મારે ત્યારે ચાલી એવું કરવું જ તારે આપણે ચાલુ કરીએ ને કે બિઝનેસ નહીં તો ભાઈ મને બી લઈ જતા ઊભી આવી જાવ પાછો કાલે મુંબઈ જઈ આવ યાર મેં વિઝા માટે અપ્લાય કરી દઉં પછી ઊભી આવી કેનેડા છેલ્લી પાર્ટી છે ભાઈ જો બહુ બધાની કોમેન્ટ આવે છે કે કઈ પ્રેન્ક કરો બધા કેએફ વાળા છે તો સાથે હવે કઈ વિચાર તો કાલ સુધી કઈ કરીએ બરાબર પટ્ટો ચીકી કાઢવાની છે એવું કઈ કરીએ કઈ વિચાર તો તારી ઉપર છે બધું બધાની કોમેન્ટ આવે કે જયરાજ ને કે હા બધા પ્રેન્ક નહીં થાય તો હું છું ને તારાથી જેટલાથી થાય એટલા ને કર બાકી હું છું બરાબર બસ તો હવે કઈ વિચારીએ ને કઈ કરીએ તો ફાઇનલી પહોંચી ગયા ફાર્મ પર ને તમને ફાર્મ બતાવું એકદમ ક્લાસ ફાર્મ છે જો આ સ્વિમિંગ પુલ ને આ હોલ રિયો વેલકમ ટુ માય ન્યૂ હોમ આપનું જ ઘર છે અમે છુપાઈને રાખેલું હા કેવું લાગ્યું જો ને આ પહેલો રૂમ ને આ મારો લુક આજનો કેવો લાગે છે ગાઈસ આજનો લુક ચલો મુહૂર્ત કરી દીધું બોબને સ્વિમિંગ પુલ એટલું ગમે તો પકડો એ પહેલાં તો ભાગી ગયો આ બીજો રૂમ કામ પર લાગી જાય ચાલ હવે ફુલાવ આ યશનું છે સ્વિમિંગ પુલમાં તરવા માટે તો કઈ નહીં તો પણ તું ચાચી થાય ને તો ફુલાવ હમણાં તો બોલો મારો છોકરો જાનકી ચાચી બોલો જો હમણાં નીચે જઈને બોલાવડાવ મહેનત કર ચાલ આખું ફૂલેલું જોઈએ ઓર્ડર છે મારો આવ્યો બોબને ખવડાવ લે બોબને ખવડાવ હે મમ્મી કેવું લાગ્યું મારું ન્યૂ હોમ હા મારું ન્યૂ હોમ નવું ઘર કેવું લાગ્યું મજા આવી ને અરે એકદમ ઓકે છે ફૂલ જેટલું તારા ઘરમાં પેલું કરાવેલું જ ને એને જ આપેલું આ બધું કરાવવા હું નહીં એટલે મારું ઘર નથી સારું આવું બોલે તું યાર આ હીરો આ મારું જ ઘર છે બતાવ અહીંયા આયાંશ ક્યાં ગયો ક્યાં છે મારો સ્પાઈડરમેન આઈ લો સ્પાઈડરમેન ના મેં જાનું ના તું જાને કેસા હે યે મૌસમ ઉનાળો કોઈ ના જાને એ ઉનાળો ચાલે जाने मन बचपन का प्यार मेरा भूल
સ્પાઈડરમેન ઓ સ્પાઈડરમેન આ મીઠું નાખવું છે મીઠું રાતે 3 વાગે ક્રિકેટ રમીએ એવું નથી 3 વાગે ક્રિકેટ રમે 3 વાગે ક્રિકેટ અંધારામાં ક્રિકેટ રમે છે આજે રે ચાલ 6 નાઇસ બોલિંગ લાલો નાઇસ લાલો બાર નાખે ઇન્ટેન્સ એકદમ ઓય ધીરજદા ચંપા હોય અમને વાઇડ બોલ નાઇસ બોલિંગ લાલો ભાગી જા બોલ ને આપતો ભાગ ચાલ આ બોલે આઉટ ये करके दिखाओ ભાગ ભાગ જયરાજ ગુજરાતી ગા ઉઠ્યો આ કરીને બોલ બોલ તું કે આ બોલે આઉટ બોલ પર મરાયો બતાવો જે હમણાં કોણ નાખતો તો બોલ તું મારી પહેલા લાલુ એની બોલ પર કેવા છગ્ગા પડતા હતા એવા છગ્ગા નથી પડતા પણ તે શું કીધું આ બોલે આઉટ બોલ બોલ છે બોલ એમ આઉટ નથી બોની યુ કેન ડુ ઇટ આઉટ ચાલ આ તારી બેનને ઊંઘે છે 4 રન હોય 4 રન તો પેલો ઊંઘે જ ઊભો પાર થાય તો છે એમ 4 રન તને ભીખમાં નથી આપી દેવાના પાર થાય ને બોલ ને તો બહાર પહોંચાડવો પડે આ તો આપનો માણસ છે એ આઉટ થઈ જાય તારી બેન લઈ જજે માર ખાવ આઉટ થાય ને તારી બેન લઈ જજે એક બોલ ડોટ કરાવી આઉટ પકડ સ્મેલી ગાય આ બોલે મેં તને એવું કીધેલું આઉટ જોઈ લે આઉટ એની બેન હવે રાખશું એની બેન રાખશું ભાઈ તું આઉટ થઈ ગયો ને તારી બેન રાખશું હવે જીતવાના અમે જ છે ગમે તે કરો જીતવાના અમે જ છે એ તું ઘરે જા ચાલ હવે પટી ગયું તારું બેટિંગ લેવાઈ ગઈ ને ચલો ઘરે ઉર્વિલ આ બોલે 6 મારે તને જોજે આપણો અમારો પ્લેયર લાલુ 6 ચાલ જોઈ લે લાલુ 6 જો ને આ તમારો બોલર કા નાખે છે લે 6 માં બબાલ મેચમાં બબાલ ઉન્નતિ લાલુ ચાલ્યો ગયો મેચમાં બોબાલ થઈ જો પેલો ગયો ઓ મેચમાં બબાલ આ લુચ્ચો છે લુચ્ચો પહેલી બોલે આઉટ લે 6 આઉટ આ બોલે આઉટ લે 6 નો વરસાદ કરવાનો હતો ભાઈ આપણી ટીમ નો આવો નહીં બોલ લે ઓય મને બી આઉટ આપેલો તો અંડર જ તો છે અંડર જ તો છે અહીંયા તો આ ચીટિંગ છે જો બહાર નાખી દે નહીં જયો બહાર નાખી દે ઓ જયો બહાર નાખી દે ઓ ચાલે ભાઈ એને મરાવાનું છે ને તું માન ને લાખ ચાલ બે હું કરે છે ભાઈ કેનેડા સ્ટાઇલ ન્યુ ફ્લાવર કેનેડાની સ્ટાઇલ છે બોબના હેર્સ
બોબના હેર્સ તો ભાઈ ખાવામાં પણ છે હેર્સ તો જ આવે છે ગુડ ઇંગ્લિશ